આજે આપણે બનાવીશું ગોર કેરીનું અથાણું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એને માટે આપણે આ રાજાપુરી કેરી લીધી છે. કેરી આ રીતે જોઈ અને આપણે લેવાની, એકદમ આમ કડક હોય એ રીતના લેવાની. જો ઢીલી પડી ગયેલી હોય તો નહીં લેવાની. તો હવે આપણે આને પહેલાં સોલી લઈશું. તો આપણે આ બંને બાજુનો પાર્ટ પહેલાં કાઢી લઈશું. હવે આપણે આની સાલ કાઢી લઈશું. તો સાલ આપણે આ ગ્રીન પાર્ટ છે આખો કાઢી દેવાનો છે. આપણે કેરી એકદમ કડક છે એટલે આ રીતે ચાકુથી, ધારદાર ચાકુ હોય એનાથી આ રીતે સાલ કાઢીશું એટલે સરસ બધી સાલ નીકળી જશે. આપણે આ રીતે બંને કેરી સોલી લીધી છે. હવે આપણે આને સમારી લઈશું. તો આપણે આ રીતે કટિંગ કરી લઈશું. જો તમારે ઘરે કટિંગ ના કરવું હોય તો ત્યાં આગળ જે આપણે કેરી લઈએ એના જોડે સરસ એવા ચપ્પા હોય છે તો ત્યાં ઘણા લોકો ત્યાંય કટિંગ કરાવતા હોય છે. પણ મને આ રીતે સોલીને જ ગમે છે અથાણું કરવું. આનાથી એકદમ ગળી જાય છે સરસ કેરી અને અથાણું પણ સરસ બને છે. તો આ રીતે આપણે મીડિયમ સાઈઝના કટકા કરી લઈશું. બહુ મોટા નહીં કે બહુ નાના પણ નહીં. તો આ રીતે આપણે મીડિયમ સાઈઝના કટકા કરી લઈશું બંને કેરીના. ચાલો આ રીતે આપણે બધી કેરીને કટિંગ કરી લીધા છે મીડિયમ સાઈઝના. હવે આપણે એક મોટી ચમચી હળદર નાખીશું અને 2 મોટી ચમચી આપણે મીઠું નાખીશું. હવે આપણે આને આ રીતે ઊંચી નીચી કરી અને મિક્સ કરી લઈશું. જો આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે અને આ રીતે મિક્સ કરશું એટલે બધી વસ્તુ સરસ મિક્સ થઈ જશે. હવે આપણે આને ઢાંકી અને ઓવરનાઇટ રાખીશું. અને જો તમે સવારે કરો તો આખો દિવસ રાખવાનું. ચાલો હવે આપણે એક રાત અને એક બપોર પછી આપણે જોઈ લઈએ. લગભગ આપણે 14-15 કલાક જેવું રાખેલું છે આને. ને જો સરસ એવું પાણી થઈ ગયું છે અને કલર પણ બહુ સરસ ચડી ગયો છે હળદર અને મીઠાનો. આ રીતે આપણે જોઈએ તો એકદમ સરસ પોચી પણ થઈ ગઈ છે કેરી. જો હવે આપણે આને કાઢી લઈશું. તો આપણે આનું પાણી પહેલાં નીતારી લેવાનું છે. તો આ રીતે આપણે કાણાવાળું વાસણ લઈ લઈશું. એની અંદર આપણે આ બધી કેરી નીતારી દઈશું. જો આ રીતે આપણે બધી કેરી કાઢી લીધી છે અને કેરી પણ સરસ એવી થઈ ગઈ છે. અને આ પાણી આપણે વધ્યું છે એ પાણી ફેંકવાનું નથી. આપણે મેથી ચણાનું અથાણું કે ગુંદાનું અથાણું કરીએ એમાં આપણે આ પાણી યુઝ કરી લઈશું. અને મેં જ્યારે ગોટલી નાખી ત્યારે દર 2 કલાકે આ રીતે ઊંચા નીચા કરતી રહી હતી એટલે બધી સાઈડ સરસ એવો મીઠા અને હળદરનું બધું કસ અંદર બેસી જાય. હવે આપણે આનો સારું એવું નીતાળી લઈશું. નીચે આપણે આ રીતે વાટકો મૂકેલો છે. હવે આપણી કેરી સરસ એવી નીતરી ગઈ છે. હવે આપણે આને સૂકવી દઈશું. તો આપણે આનો 3 થી 4 કલાક જેવું સૂકવવાની છે. એકદમ એની અંદરથી બધું પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે સૂકવીશું આને. તો આ રીતે કોટનના કપડા ઉપર આપણે છૂટી છૂટી આ રીતે બધી કેરી નાખી દઈશું. જો આ રીતે આપણે છૂટા છૂટા બધા કટકા કરી લીધા છે. ને જો તમારી પાસે પાતળું કપડું હોય તો નીચે પેપર રાખી દેજો એટલે લાદી બગડે નહીં. અને આપણે આ કટકાના તડકે કે પંખા નીચે નથી સુકવવાના. જ્યાં પંખો કે તડકો ના આડે એવી જગ્યાએ આપણે સુકવીશું આને. ચાલો હવે આપણે કેરીના કટકા સુકાય છે ત્યાં સુધી આપણે મસાલો કરી લઈશું. તો એને માટે આપણે આ ધાણાના કુળિયા લીધા છે. ધાણાના કુળિયા આપણે 60 ગ્રામ લીધા છે. આપણે 1 કિલોથી થોડીક એક નાની એવડી કેરી ઓછી કરી છે. આ રીતે આપણે પહેલાં ધાણાના કુળિયા નાખી દઈશું. હવે આપણે રાયના કુળિયા લીધા છે. તો રાયના કુળિયા આપણે 50 ગ્રામ લીધા છે. ધાણાના કુળિયાથી થોડાક ઓછા લીધા છે આપણે. હવે આપણે મેથીના કુળિયા લીધા છે. મેથીના કુળિયા આપણે 30 ગ્રામ લીધા છે. મેથીના કુળિયા અને રાયના કુળિયા આપણે મિક્સરમાં થોડાક આપણે પલ્સ ઉપર 1-2 વાર ફેરવી અને લીધા છે. એટલે વધારે આખા નહીં અને એકદમ પાવડર પણ નહીં. આ રીતે આપણે કરકરા જેવા કર્યા છે. હવે આપણે વરિયાળી લીધી છે. એના પણ આપણે પલ્સ ઉપર 1-2 આટા ફેરવી દીધેલા છે. વરિયાળી આપણે 20 ગ્રામ લીધી છે.
આપણે મરી અને લવિંગ લીધા છે. બંને આપણે 15-20 દાણા લીધા છે. એને આપણે આખા જ નાખવાના છે. હવે આપણે તેલ ગરમ કરેલું હિંગ લઈશું. હિંગ આપણે ફ્રેશ લેવાની છે, તો 1 ચમચી આપણે હિંગ લઈશું. હિંગ આપણે વચ્ચે સેન્ટરમાં નાખીશું. હવે આપણે આ તેલ ગરમ કરી અને મીડિયમ ઠંડુ કરી લીધું છે. હાવ ઠંડુ નથી કરવાનું કે એકદમ વધારે ગરમ પણ નથી લેવાનું. એકદમ ધુમાડો નીકળે એટલું ગરમ કરી અને મેં ઠંડુ કરી લીધું છે. એ આપણે 1 કપ લીધું છે, એ આપણે નાખી દઈશું. હવે આપણે તરત જ એની ઉપર થાળી ઢાંકી દઈશું, એટલે બધું આની અંદર સ્મેલ એમને એમ રહે. ચાલો હવે આપણે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે, જોઈ લઈએ. હવે આપણે આની અંદર હળદર નાખવાની છે. થોડું ગરમ હોય ત્યારે આપણે હળદર નાખી દેવાની, એટલે હળદર પણ સરસ અંદર ભરી જાય. તો આપણે 1.5 ચમચી જેટલી હળદર નાખી છે. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું. મરચું અને મીઠું આપણે એકદમ ઠંડુ થાય પછી નાખવાનું છે. ચાલો હવે આપણે જોઈ લઈએ. એકદમ ઠંડુ થઈ ગયું છે મસાલો આપણો. મસાલો બધી વસ્તુ સરસ ભરી ગઈ છે. હવે આપણે આની અંદર મીઠું નાખીશું. એકદમ ઠંડુ થાય પછી જ આપણે મીઠું અને મરચું નાખવાનું છે. તો મીઠું આપણે થોડીક વાર શેકી લીધું છે, જેથી કરીને એની અંદર મોઇશ્ચરનો ભાગ હોય નીકળી જાય, એટલે કે થોડુંક પણ હવા ના રહે, એટલે આપણું અથાણું આખું વર્ષ સરસ રહે. 2 ચમચી આપણે મીઠું લીધું છે. હવે આપણે મરચું નાખીશું. તો મરચું આપણે કાશ્મીરી લેવાનું છે, એટલે આનાથી કલર તમારો આખું વર્ષ અથાણાનો બહુ સરસ રહેશે. આપણે 1 કપ ભરી અને આપણે મરચું લીધું છે. જે આપણે ધાણાના કુળિયા 1 કપ ભરી અને લીધા હતા, એ જ માપે આપણે મરચું લીધું છે. મરચું તમારે ઓછું વધતું કરવું હોય તો કરી શકો છો, અને જો તીખું મરચું નાખવું હોય તો તમે 2-3 ચમચી એ પણ તમે નાખી શકો છો, જો તીખાસવાળું તમારે અથાણું જોતું હોય તો. નહીંતર આ રીતે આપણે કાશ્મીરી મરચું જ આમાં આવે છે. તો આ રીતે આપણે બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી દઈશું. જો આ રીતે આપણે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે, અને કલર પણ આપણે મસાલાનો બહુ સરસ થઈ ગયો છે. હવે આપણે આને ઢાંકી અને થોડીક વાર રહેવા દઈશું, એટલે મરચું એની અંદર સરસ એવું ભરી જાય. ચાલો હવે અથાણું બનાવવા માટે આપણો મસાલો સરસ એવો તૈયાર છે. આપણે કેરી પણ બહુ સરસ થઈ ગઈ છે. જો આ રીતે આપણે હાથમાં લઈએ અને આપણે ભીનું ના લાગે એટલી સરસ થઈ જશે. વધારે ડ્રાય કરશો તો અથાણું તમારું ચબ્બર થશે. એટલે આ રીતે જો આ રીતે આપણે દબાવીએ તો જે પાણીનો જરાક પણ છૂટે નહીં એ રીતની આપણે કોરી કરવાની છે. તો આપણી કેરી સરસ એવી કોળી થઈ ગઈ છે. જેટલી કેરી લીધી એટલો જ આપણે ગોળ લીધો છે. તો ચલો હવે આપણે અથાણું કરીશું. તો એના માટે આપણે મોટી સ્ટીલની તપેલી લઈ લીધી છે. જ્યારે અથાણું નાખીએ કે ગમે ત્યારે આપણે કેરીના કટકા નાખીએ ત્યારે આપણે સ્ટીલનું વાસણ જ વાપરવાનું, એલિમેન્ટનું કે પિત્તળનું કોઈ કાચનું કે કોઈ વાસણ નહીં વાપરવાનું. હવે આપણે પહેલાં ગોળ નાખીશું. તો આપણે 700 ગ્રામ જેટલી કેરી લીધી છે, તો 700 ગ્રામ જેટલો જ આપણે ગોળ નાખીશું. કારણ કે મેં 1 કિલો કેરી લીધી હતી, એમાંથી 1 કેરી મેં રહેવા દીધી હતી. હવે આપણે એની અંદર આ મસાલો નાખીશું. મસાલો જો તમારે ઓછો વધારે તમારી રીતે તમે કરી શકો છો. મારે મસાલાનું થોડું ભાગ વધારે હોય છે, અને છોકરાઓનો આ મસાલો જ વધારે ભાવે છે, એટલે હું મસાલો થોડોક વધારે રાખું છું. આપણે આ ગોળ અને મસાલો બંને વસ્તુ સરસ એવું મિક્સ કરી લઈશું. જો આ રીતે સરસ એવું આપણે મસાલો અને ગોળ બંને વસ્તુ મિક્સ કરી દીધી છે. હવે આપણે કેરી નાખીશું. તો કેરી આપણે થોડીક નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું, એટલે બધી કેરી મસાલાની અંદર સરસ એવી મિક્સ થઈ જાય. ચાલો હવે આપણે બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે આને આપણે ચોખ્ખા કપડેથી ઢાંકી લઈશું અને આને બાંધી દઈશું થોડુંક. હવે આપણે આને 5 થી 6 દિવસ પછી જ ખોલવાનું છે. વચ્ચે આપણે ખોલી અને કંઈ જોવાનું ટ્રાય નથી કરવાનું. આ રીતે જ મૂકી રાખવાનું છે, અને આને તડકામાં નથી મૂકવાનું, આપણે છાંયડે જ મૂકવાનું છે. અને તેલ આપણે સિંગ તેલ આમાં વાપરેલું છે. તમે સરસવનું તેલ વાપરવું હોય તો પણ વાપરી શકો છો. આપણે જોઈ લઈએ ગોળ કેરીનું અથાણું 4-5 દિવસ થયા છે. તો જો આ રીતે સરસ એવું ગોળ કેરીનું અથાણું થઈ ગયું છે. અને જો આ રીતે મેં રસો વધારે રાખ્યો છે, એટલે થોડું કટ થયું છે. અને જો તમારે પતલો જોતો હોય
તો આપણે અચાર મસાલો છે એ થોડોક ઓછો નાખવાનો, અને ગોળ અને ખાંડ બંને નાખવાનો. આપણે એકલો ગોળ નાખ્યો છે તો પણ બહુ સરસ અથાણું થયું છે. હવે આપણે કાચની બોટલમાં ભરી લઈશું. આ રીતે આપણે કાચની બોટલમાં અથાણું ભરી લીધું છે. કાચની બોટલ આપણે ધોઈ અને તપારી અને સ્વસ્થ કરી અને ભર્યું છે. હંમેશા જ્યારે અથાણું ભરો ત્યારે બોટલને સારી એવી ધોઈ અને તપારી લેવી. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.